પ્રમુખ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીમાં લૂમ્સના કારખાનાઓ બંધ હાલતમાં જોવા મળ્યા છે। કારીગરોમાં પગાર વધારવાની માંગ સાથે કારખાનાઓ બંધ જોવા મળી રહ્યા છે। 500 થી વધુ લૂમ્સના કારખાનાઓ કારીગરો ન આવતા બંધ જોવા મળ્યા। પ્રમુખ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીમાં લૂમ્સના કારખાનાઓ બંધ હાલતમાં જોવા મળ્યા છે। કારીગરોમાં પગાર વધારાની માંગ સાથે કારખાનાઓ બંધ જોવા મળ્યા હતા। 500 થી વધુ લૂમ્સના કારખાનાઓ કારીગરો ન આવતા બંધ જોવા મળ્યા હતા। કારખાનાઓ બંધ રહેતા કરોડોનું નુકસાન સર્જાયું છે। છેલ્લા 2 થી 3 દિવસ બંધ જોવા મળ્યું। 50% કારખાનાઓ બંધ જોવા મળ્યા। મારું નામ વિજય દિનેશભાઈ પટેલ। શું કહેશો જેટલા કારખાનાઓ બંધ છે એનું કારણ? આટલા કારખાનાઓ બંધ છે, 50%થી ઉપર લૂમ્સ કારખાનાઓ બંધ છે। કારીગરોની માંગ છે કે ભાવ વધારો કરી આપે। કેટલા કારખાનાઓ બંધ છે, જેટલું કરોડનું નુકસાન? અમારી સોસાયટીમાં 1000 થી ઉપર કારખાના છે। આજુબાજુમાં ભગવતી છે, યુનિટી છે, બધા કારખાનાઓ બંધ છે। લાખો કરોડો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે। અત્યારે સ્થિતિ જોવા મળે હીરા જેવી પરિસ્થિતિ જોવા મળી જ રહી છે અત્યારે, કેમ કે કારીગરોનું હર વર્ષે ભાવ વધારાની માંગના લીધે બંધ કરે છે। તેના લીધે હીરા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે।